નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર કે જેની આપણે છે આજે ચર્ચા કરવાની છે. નામ એવા છે કાર્ય ઉર્જા અને પાવર કે જેનાથી આપણે પરિચિત છીએ. આપણે પહેલી વાર નથી સાંભળતા, ઘણીવાર સાંભળેલા છે, પણ હવે આપણે થોડુંક એની અંદર ડીપમાં અભ્યાસ કરીએ. આમ તમે જોઈ શકો છો તો કે જે તમને અહીંયા આગળ જે પિક્ચર દેખાય છે, પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે સૂર્ય ઉર્જા બતાવી છે, પવન ઉર્જા બતાવી છે. વધારામાં છે સૂર્ય ઉર્જા છે સોલાર પ્લેટ દ્વારા છે ઉર્જા એક્સેપ્ટ કરવામાં આવે છે, એનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. વધારામાં સોલાર એનર્જીના કારણે છે સમગ્ર પૃથ્વી ચાલે છે અને આખી રચના બધી આવી છે. સમગ્ર ચિત્ર એક હથેળીમાં બતાવ્યું છે. કહેવાનો અર્થ એ છે કે આમ જુઓ તો આ બધું જ પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, બધી ઉર્જા છે એ આપણે છે કુદરતમાંથી જ મેળવી શકીએ છીએ. કૃત્રિમ રીતે જે ઉર્જા આપણે મેળવીએ છીએ એ બહુ ખર્ચાળ છે અને પ્રદૂષિત કરે છે. એટલે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે છે જેમ તમને પિક્ચરમાં દેખાડ્યું એ પ્રમાણે છે, ચિત્રમાં દેખાડ્યું એ પ્રમાણે છે પવન ઉર્જા અને સૂર્ય ઉર્જાનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવો પડશે. તો આ ધરતી છે એ છે વૃક્ષોથી હરીભરી રહેશે અને વૃક્ષો જે ઓક્સિજન આપે છે, તમને ખબર છે અત્યારે ઓક્સિજન ઘટે માણસના શરીરમાં તો સીધું વેન્ટિલેટર ઉપર જવું પડે છે અને એની કેટલી કિંમત ચૂકવવી પડતી હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. પહેલાં તો નામના અર્થ આપણે સમજીએ કે આ દરેક નામના અર્થ શું છે, બરાબર છે, એના ઉપરથી આપણે આગળ વધીએ છીએ. પહેલો જ શબ્દ આવે છે કાર્ય. કાર્ય એટલે થાય વર્ક. સામાન્ય રીતે છે તમે એવું કહો કે સાહેબ આજે છે ને હું મારી એક આ બેન્ચીસ ઉપર બેસી અને મેં છે ને 2 કલાક વાંચ્યું, 2 કલાક રીડિંગ કર્યું છે, એટલે મેં તો આજ ઘણું બધું કાર્ય કર્યું, 2 કલાક વાંચવાનું કાર્ય કર્યું, બરાબર છે, એટલે હું આજ હાવ થાકી ગયો છું. પણ યાદ રાખજો, વિજ્ઞાન છે આને કાર્ય માનતું નથી, બરાબર. વિજ્ઞાનના મતે છે આજે તમે બેન્ચીસ ઉપર કે એક જગ્યાએ બેસીને તમે કદાચ સવારથી સાંજ સુધી કામ કરો તો એને કાર્ય કહેવામાં આવતું નથી. તો કાર્ય કોને કહેવાય છે, બરાબર, એની આપણે ચર્ચા કરશું. દાખલા તરીકે છે તમે છે આ બેન્ચીસ લઈને છે રૂમમાં છે એક ખૂણાથી લઈને બીજા ખૂણે જો તમે જાઓ તો તમારા દ્વારા કાર્ય થયું કહેવાય. કારણ કે કાર્યનું સૂત્ર જ એવું છે કે કાર્ય એને જ કહેવાય. કાર્ય બરાબર થાય બળ અને ગુણ્યા શું આવે, સ્થાનાંતર. તમે છે તમારી દિવાલ છે એ દિવાલને તમે બળ લગાડો છતાંય દિવાલ ખસે નહીં તો એ કાર્ય 0 ગણાય, બરાબર છે. ખાસ યાદ રાખીએ, તમે છે એના ઉપર બળ લગાડો છતાં પણ દિવાલનું સ્થાનાંતર નથી થતું, એનો અર્થ એવો થયો કે કાર્ય છે એ કેવું ગણાશે, તો કે છે એની અંદર જે કાર્ય છે એ 0 ગણાશે. એટલે કે જો આપણે આખી વાત કરીએ, બરાબર, તો જેમ સ્થાનાંતર પણ થવું જોઈએ ને બળ પણ લાગવું જોઈએ. વધારામાં બીજો શબ્દ આવે છે ઉર્જા. જેમ છે કાર્ય છે એ કાર્યનું જ એક સ્વરૂપ છે જેને ઉર્જા કહેવાય. ઉર્જાના ઘણા બધા સ્વરૂપ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા વગેરે અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે. જે આપણે કાર્ય કરવાની ક્ષમતા છે, કરવાની જે આપણામાં એનર્જી છે, ક્ષમતા છે, કેપેસિટી છે, બરાબર, એને આપણે એનર્જી એટલે કે ઉર્જા કહીએ છીએ. અને છેલ્લો શબ્દ આપણે હાલતા ચાલતા બોલીએ છીએ, પાવર, બરાબર. આપણે કોકારે માથાકૂટ થાય એટલે આપણે એમ કહીએ ભાઈ તારે શેનો પાવર છે, એવો શબ્દ બોલીએ. યાદ રાખો આ પાવર ને એ પાવરમાં ઘણો ફેર છે. આ પાવર એટલે કાર્ય કરવાનો સમય દર છે. કાર્ય કરવાનો શું છે, સમય દર છે. ઓકે. દાખલા તરીકે 100 પગથિયા ચડવા છે, 2 વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી છે એ 100 પગથિયા માત્ર 3 મિનિટમાં ચડી જાય છે અને બીજો વિદ્યાર્થી છે એના માટે 5 મિનિટ લે છે. તો આપણે એવું કહી શકાય કે પહેલો વિદ્યાર્થી છે એના દ્વારા કાર્ય કરવાનો સમય દર સૌથી વધુ છે બીજા વિદ્યાર્થી કરતાં, બરાબર, ઝડપથી કાર્ય થાય છે, તો એને કહેવામાં આવે છે એનો પાવર કહેવામાં આવે છે. પણ આ તો બધા વ્યવહારિક છે એટલે આપણે પ્રસ્તાવના સ્વરૂપે લઈએ છીએ. સાચી માહિતી છે આપણે છે આગળ જરૂર લેશું. વ્યવહારમાં કાર્ય, ઉર્જા, પાવરના અર્થ ઉદાહરણ આપી સમજાવો અને ભૌતિક વિજ્ઞાનના અર્થ સાથે સંબંધ છે કે નહીં બતાવો. તમને કહી દીધું. ખેતર ખેડતો ખેડૂત, ઈંટો લઈને જતો મજૂર, પરીક્ષા માટે વાંચતો કે લખતો વિદ્યાર્થી, ચિત્ર દોરતો ચિત્રકાર વગેરે વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે દરેક છે કાર્ય કરે છે. પણ ભૌતિક વિજ્ઞાનમાં આમાં કોઈ કાર્ય થતું નથી. શું કામ? જો કોઈ વ્યક્તિ દિવસમાં 14 કે 16 કલાક કામ કરે તો વ્યવહારમાં આપણે કહીએ કે તેની કાર્ય કરવાની શક્તિ એટલે કે છે ઉર્જા ખૂબ વધારે છે. પણ ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય અને કાર્ય કરવાની શક્તિના અર્થ જુદા જુદા છે. પિતા પુત્રના ઝઘડામાં કોઈ બીજી વ્યક્તિ વચ્ચે પડીને કદાચ એમ કહેતા સાંભળતા હશે કે છોકરો થઈને છે કોના પર એટલો બધો પાવર કરે છે, તો અહીં પણ પાવરનો અર્થ ભૌતિક વિજ્ઞાનમાં છે બંધ બેસતો નથી. શું છે એ હવે લઈએ. ચાલો એ લેતા પહેલાં છે થોડુંક મેથેમેટિકલ ઇક્વેશન આપણે લઈ લઈએ.
સદીશોના ગુણાકાર કેટલી રીતે થઈ શકે? આપણે સરવાળા બાદબાકી જોયા છે. સદીશોના ગુણાકારની બે રીત છે. એમાં પહેલી જે રીત છે એ અદિશ ગુણાકારની રીત છે. યાદ રાખીએ, અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર કહેવાય છે. હવે બે સદીશોનો અદિશ ગુણાકારને કઈ રીતે બતાવાય? બે સદીશ લેવાના અને બે વચ્ચે છે ડોટ મૂકવાનો, એટલે આને બોલાય બે સદીશોનો અદિશ ગુણાકાર. આનો ગુણાકાર કઈ રીતે થાય? તો કે એનું મૂલ્ય લખવાનું એટલે એ, બી નું મૂલ્ય લખવાનું એટલે બી, અને અહીંયા ફરજિયાત કોસ થીટા આવશે. શું કામ આવે એ હું તમને સાબિત કરીને હમણાં આપીશ. બરાબર? તો છે બે સદીશોનો અદિશ ગુણાકાર તમે આ રીતે લખી શકો. તો કે લખી શકાય એ ડોટ બી એટલે કે એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો. થીટા છે બંને વચ્ચેનો ખૂણો. ફોર એક્ઝામ્પલ લઈએ કે આ સદીશ એ છે, આ સદીશ બી છે. યાદ રાખો, મારે સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. આ બંને વચ્ચે છે થીટા જેટલો ખૂણો છે. તો હું આને છે આ જે બતાવ્યું આ રીતે બતાવી શકું છું. યાદ રાખજો, બે અદિશોનો છે બે સદીશોનો અદિશ ગુણાકાર કરો એટલે મળતું પરિણામ હંમેશા અદિશ રાશિ હોય છે. આ જે પરિણામ છે ને અદિશ રાશિ છે, એટલે કે આમાં ક્યાંય દિશા આવતી નથી, ખાલી મૂલ્ય જ આવે છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર? જેમ કે છે આપણે એમ કહીએ સદીશ એફ ડોટ ડી, તો કે એફ નું મૂલ્ય, ડી નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો એટલે કોસ થીટા. તમે જોઈ શકો છો, એફ એટલે બળ સદિશ રાશિ, ડી એટલે સ્થાનાંતર સદિશ રાશિ. બંનેનું છે પરિણામી રાશિ જે મળે એને કાર્ય કહેવાય. બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. ખ્યાલ આવી ગયો? તો આને છે આપણે આ રીતે દર્શાવશું. બરાબર છે? અદિશ ગુણાકાર. જો બે સદીશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ રાશિ હોય તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય, અથવા તેને ડોટ ગુણાકાર પણ કહે છે. અહીં છે સદીશ એ અને સદીશ બી ના અદિશ ગુણાકાર કરવો હોય તો કે છે એનું મૂલ્ય મૂકવાનું, બીનું મૂલ્ય મૂકવાનું, બંને વચ્ચેનો ખૂણો મૂકવાનો. જ્યાં છે થીટા છે એ સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો યાદ રાખશું આપણે, અને આ રીતે આપણે દર્શાવી શકશું. બરાબર? બીજો જે અહીંયા પ્રકાર છે એ છે સદીશ ગુણાકાર. બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે મળતું પરિણામ સદીશ રાશિ હોય. તો આવા ગુણાકારને છે સદીશ ગુણાકાર કહેવાય છે, અથવા આવા ગુણાકારને છે ક્રોસ ગુણાકાર કહેવાય છે. જેમ કે તમે જો સદીશ એ ક્રોસ સદીશ બી, એ અને બી વચ્ચે ક્રોસ પ્રોડક્ટ મૂકવામાં આવે તો અહીંયા શું હોય? તો કે એનું મૂલ્ય હોય, બીનું મૂલ્ય હોય અને બંને વચ્ચેનો ખૂણો હોય. યાદ રાખજો, ખૂણો સાઇન થીટા જ લેવાનો. અને અહીંયા દર્શાવવાનું એન કેરેટ. એન કેરેટ એટલે શું? તો કે આ મૂલ્ય બતાવે છે અને આ શું બતાવે છે? દિશા બતાવે છે. બરાબર? હવે એ અને બી થી રચાતા સમતલની દિશા કેવી હોય? જો તમને સિમ્પલ રીતે શીખવાડું છું કઈ રીતે નક્કી કરાય. જો આ સદીશ એ છે, સમજો આ સદીશ બી છે, બંને વચ્ચે થીટા જેટલો ખૂણો છે. હવે મેં અહીંયા લખ્યું છે એ ક્રોસ બી. હવે તમે તમારો જમણો હાથ લ્યો. જમણા હાથને છે તમે છે આંગળીયું છે, બરાબર, એ ક્રોસ બી એટલે આ દિશામાં ગોઠવો. જો તમારા જમણા હાથની આંગળીઓ દિશામાં ગોઠવશો તો અંગૂઠો તમારી બાજુ આવશે. એનો અર્થ એવો થયો કે આ બે સદીશોથી રચાતા પરિણામી સદીશની દિશા તમારી બાજુ છે. તમારી બાજુ એટલે કે જો હું અહીં સમતલ દોરું છું, તમે જોજો. બરાબર? તો કે અહીંયા છે સમતલ છે, સમતલને લંબ રૂપે હશે. જો આ રીતે આ સમતલ થઈ ગયું. જો થઈ ગયું કે નહીં? એને લંબ રૂપે એટલે તમારી બાજુમાં હશે, એટલે હું એને નીચે બતાવું છું. તો આ રીતે છે પરિણામી સદીશ મને મળશે. તરત જ તમને એવો સવાલ થાય કે સાહેબ અહીંયા એ ક્રોસ બી ની જગ્યાએ આવું લખ્યું હોત તો બી ક્રોસ એ, તો બી નું મૂલ્ય, એનું મૂલ્ય, બંને વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે અહીંયા છે સાઇન થીટા અને અહીંયા આવશે એન કેરેટ. એન કેરેટ એટલે પરિણામી સદીશની દિશા. ચાલો હું એને પણ હું બતાવી દઉં. જુઓ આ બી, આ એ. હવે તમારે શું કરવાનું છે? બી ક્રોસ એ. બરાબર? બી ક્રોસ એ એટલે જો આ થયું બી ક્રોસ એ. ચાલો ગોઠવો આંગળીઓ. જમણો હાથ જ લેજો, રાઇટ હેન્ડ રૂલ્સ કહેવાય. જેવું આંગળીઓ ગોઠવશો એટલે અંગૂઠો છે ને અંદરની દિશામાં જશે. તો આનાથી જે આ સમતલ રચાય છે, બરાબર છે, આ જે પ્લેન રચાણું, બરાબર, એને લંબ રૂપે એટલે અંદર જતી દિશામાં છે આની દિશા હોય છે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે દિશા કઈ રીતે નક્કી થાય. રાઇટ હેન્ડ રૂલ્સ, જમણા હાથનો નિયમ પ્રમાણે છે આની દિશા નક્કી થાય. જો બે સદીશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ સદીશ રાશિ જ મળે, સદીશ જ મળ્યું, તો બે ગુણાકારને છે સદીશોનો સદીશ ગુણાકાર કહેવાય છે. તેમની વચ્ચે ચોકડી મૂકવામાં આવે છે. આને છે ક્રોસ ગુણાકાર કહેવામાં આવે છે. એ અને બી સદીશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો એને આ રીતે દર્શાવે છે. એનું મૂલ્ય, બીનું મૂલ્ય, સાઇન થીટા
એન કેરેટ. એન કેરેટ છે એ શું છે તો કે એ અને બી ના ગુણાકારની દિશાના એકમ સદિશ છે જે એ અને બી અનુક્રમે સદિશ એ અને બી ના શું છે મૂલ્ય છે. બરાબર. હવે તમને એમ થાય કે સાહેબ કાર્યમાં તમે એક ઉદાહરણ આપ્યું તો બળ ગુણ્યા સ્થાનાંતર, આનું એકાદું ઉદાહરણ આપો. ચાલો આનું તમને એક ઉદાહરણ આપી દો. બરાબર છે. સદિશ ગુણાકારનું એક ઉદાહરણ આપું તો આવશે જો આ રીતે. બરાબર. આગળ આપણે એક રાશિ આવશે ટોર્ક, જેને કંઈક અવિસંજ્ઞા વડે દર્શાવાય, જેને ટો વડે દર્શાવાય. એનું સૂત્ર આ છે, બે સદિશો વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બળ. બરાબર. આવું કંઈક પ્રોડક્ટ છે. એટલે ત્યારે છે હું તમને ડીપમાં લઈ જઈશ, કારણ કે છે ટોર્ક એટલે શું એ મારે તમને સમજાવવું પડે, પછી આગળ આપણે વધી શકીએ. તો ખાસ યાદ રાખવાનું છે, અદિશ ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ આવે, કોસ થીટા આવે, જેમાં છે મળતું પરિણામ અદિશ રાશિ હોય. સદિશ ગુણાકારમાં છે ક્રોસ પ્રોડક્ટ આવે અને સદિશ રાશિ આવે મળતું પરિણામ. બરાબર. હવે અદિશ ગુણાકાર કઈ રીતે રચાય છે ને એ મારે તમને શીખવાડવું છે. બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. પ્રશ્ન એવો છે કંઈક. ચાલો સમજાવી દઈએ. એમાં શું, જો ધારી લો કે આ સદિશ એ છે, આ જે છે એ સદિશ શું છે બી છે. હું અહીંયા નામ આપું ઓ, અહીંયા નામ આપું એન. બરાબર. અને આ જે છે એ સદિશ એ છે, સામે નામ આપણે કંઈક આપણી અનુકૂળતા મુજબ આપી, જેમ કે આ નામ છે પી છે. હવે યાદ રાખો આ બંને વચ્ચે કંઈક ખૂણો રચાય છે. કેટલો ખૂણો રચાય છે તો કે થીટા જેટલો ખૂણો રચાય છે. હવે મારે ભૌમિતિક અર્થઘટન કરવું છે. ભૌમિતિક અર્થઘટનનો અર્થ શું થાય એની વાત કરી છે આપણે. તો એના માટે મારે શું કરવું પડશે તો કે મારે સદિશ એ અને બી નો ગુણાકાર કરવો છે. યાદ રાખજો, સદિશ એ અને બી નો અદિશ ગુણાકાર કરવો છે. એટલે એનું મૂલ્ય, બી નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો એટલે કોસ થીટા. આને કહું સમીકરણ નંબર 1. ચાલો મને કંઈક આ સમીકરણ નંબર 1 હોવું મળે છે. બરાબર છે. હવે મારે શું કરવું છે તો કે સદિશ બી ના શીર્ષ એન માંથી સદિશ છે એ ઉપર લંબ દોરવો છે. જો આ રીતે. ચાલો મેં આ લંબ દોર્યો. આને હું બિંદુને નામ આપી દઉં, એમ નામ આપી દઉં. તો કે અહીંયા હું લખું, બરાબર, કે સદિશ બી ના શીર્ષ એન માંથી સદિશ એ પર સ્ક્રીનશોટ પાડતા જજો વારવાર લંબ દોરતા. જોવાનું આપણે લંબ દોરશું. બરાબર. તો જે લંબ દોરતા આપણને જે ઓ એન મળશે. જો ઓ એમ મળે છે. ઓ એમ ને શું કહેવાય તો ઓ એમ ને બોલાય સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ કહેવાય. પ્રક્ષેપ એટલે ઘટક કહેવાય. યાદ રાખજો, પ્રક્ષેપ એટલે શું બોલાય છે ઘટક બોલાય છે. ક્લિયર થયું. હવે તમે જોઈ શકો છો કે અહીં ત્રિકોણ બને છે ઓ એમ એન, એટલે આ કાટખૂણો બને છે. તો સદિશ બી ની છે અહીંયા જે આ બાજુ છે આ પાસેની બાજુ કહેવાય, જેને બી કોસ થીટા ઘટક કહેવાય. અને સામેની બાજુ છે એને કહેવાય બી સાઇન થીટા ઘટક કહેવાય. ક્લિયર થયું કે નહીં? બરાબર. એક થયું છે અહીંયા છે આપણે કંઈક આને આ રીતે દર્શાવ્યું છે. હવે આપણે શું કરવું છે અહીંયા તો કે છે બે અહીંયા ગુણાકાર કરવો છે. તો બે ગુણાકારનો આપણે ભૌમિતિક અર્થઘટન કરવું છે. હવે સમીકરણ 1 ઉપરથી હું હાલું છું. જો અહીંયા સમીકરણ 1 પરથી એ કહું છે સદિશ એ ડોટ બી એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો. આને હું આ રીતે લખી શકું. અહીંયા ખાલી એ લખી શકું અને અહીંયા લખી શકું બી કોસ થીટા. આવું લખી શકું. એ એટલે શું થાય તો કે એ એટલે સદિશ એનું માન છે. માન એટલે શું થાય મૂલ્ય છે. યાદ રાખીએ. બરાબર છે. આ સદિશ એનું મૂલ્ય છે. બી કોસ થીટા એટલે શું થાય તો બી કોસ થીટા ને હમણાં જ આપણે વર્ણન કર્યું કે બી કોસ થીટા બરાબર ઓ એમ છે. બરાબર શું છે બી કોસ થીટા છે. એના બરાબર શું થાય તો કે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો આપણે અહીં લખીએ સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. વિદ્યાર્થી મિત્રો આ જે થયું ને આને કહેવાય ભૌમિતિક અર્થઘટન.
હવે હું આને વાંચું છું, તમે સમજજો, બરાબર છે? જે હું વાક્ય બોલું છું એ જ વાક્ય હું પાછું રિપીટ કરીશ. બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પેલા સદિશ પરના પ્રક્ષેપના, અહીં જો ડોટ આવે છે એટલે ગુણાકાર બરાબર હોય છે. રિપીટ કરું છું. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પેલા સદિશ પરના પ્રક્ષેપના ગુણાકાર બરાબર હોય છે. આને કહેવાય છે ભૌમિતિક અર્થઘટન. રિપીટ કરું છું. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બીજા સદિશનું મૂલ્ય, બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પેલા સદિશ પરના પ્રક્ષેપના ગુણાકાર બરાબર હોય છે. બરાબર? હવે તમને એમ થાય કે સાહેબ આપણે આને છે કંઈક અલગ રીતે સાબિત કરો ને, ચાલો અલગ રીતે સાબિત કરીએ. જો હાલો ધ્યાન આપજો. બરાબર. હવે હું શું કરું કે સદિશ એના શીર્ષ ટી માંથી છે ને સદિશ બી ઉપર લંબ દોરું. જો અહીંથી હું છે ને આમ લંબ દોરું છું, દોર્યો લંબ, એટલે આ થયું એ કાટખૂણો થયો. ખાસ યાદ રાખીએ. બરાબર છે? અત્યારે અહીંયા છે સદિશ બી આ છે. લંબ દોરતા મને જે અહીંયા ભાગ મળે છે ને એનું કંઈક બીજું નામ આપી દઉં. ફોર એક્ઝામ્પલ નામ શું આપી દઉં? આર. તો તમે જોઈ શકો છો ઓપી છે એ સદિશ એ છે, આ એની પાસેની બાજુ થાય એટલે આને કહેવાય એ કોસ થીટા ઘટક. અને જ્યારે આ ભાગ છે આ ભાગને શું કહેવાય? એ સાઇન થીટા ઘટક. તો અહીં ત્રિકોણ રચાશે ઓ આર પી. એમાં તમે જોઈ શકો છો ઓ આર ઈ શું છે? તો કે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ છે. બરાબર? એટલે અહીં હું લખું કે અહીંયા આકૃતિ પરથી ઓ આર બરાબર શું છે? તો કે એ કોસ થીટા છે. એ કોસ થીટા બરાબર શું થાય? તો કે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ થાય. ઓકે. હવે સમીકરણ 1 ને હું પાછું હાલું છું. ચાલો સમીકરણ 1 પરથી જો હું અહીંયા સમીકરણ 1 પરથી ચાલુ. બરાબર? તો સમીકરણ 1 કયું છે? સદિશ એ ડોટ સદિશ બી, એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો તમે છે 4 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 4 કરો, બરાબર, 20 જ થાય. એમ તમે આને આ રીતે લખી શકો છો. જો એનો અર્થ એવો થયો કે સદિશ એ ડોટ બી બરાબર અહીંયા આવશે બી આવશે અને અહીંયા શું આવશે? તો કે અહીંયા ઓ આર આવશે. શા માટે? કારણ કે જો આગળ મેં લખ્યું છે ઓ આર બરાબર થાય એ કોસ થીટા બરાબર સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો હવે અહીંયા છે વળી પાછું હું એ જ વાક્ય આખે આખું લખું છું કે સદિશ એ ડોટ સદિશ બી નો અર્થ શું થાય? તો કે સદિશ બી નું મૂલ્ય ઓ આર એટલે શું થાય? તો કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. સ્ક્રીનશોટ લેતા જાજો. બરાબર છે? હવે તમે જુઓ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય બીજા સદિશના પેલા સદિશ પરના પ્રક્ષેપના ગુણાકાર બરાબર હોય છે. થઈ ગયું સાબિત? તો આવા દાખલા છે આ રીતે ઇઝી રીતે સાબિત કરી શકાય. 2 માર્કમાં પૂછે ભાઈ. ભૌમિતિક અર્થઘટન એટલે કે બે સદિશો. આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે સમજાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પેલા સદિશ પરના પ્રક્ષેપના ગુણાકાર બરાબર હોય છે. તો આપણે આ રીતે આની સમજૂતી આપવાની થાય. એક જ આકૃતિમાં સમજૂતી તમને મળી જશે. ચોપડીમાં અલગ અલગ કદાચ આપેલી હશે પણ ટેન્શન લેવાનું છે નહીં. ફિઝિક્સ છે સમજવાનું છે, ગોખવાનું ક્યાંય આવતું નથી. હવે જે હું તમને પોઈન્ટ સમજાવું છું એ ધોરણ 12 માટે બહુ અગત્યના છે. બરાબર છે? સમજીએ કે શું છે આના પોઈન્ટ. બરાબર છે? જેમ કે બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકારનો ક્રમનો નિયમ શું? હજુ આપણે સદિશોના સરવાળા માટે ક્રમ આવ્યો હતો કે સદિશ એ વત્તા બી હોય તો સદિશ બી વત્તા એ લખી શકાય. ક્રમના નિયમનું પાલન કરે છે. તો આમાં એવું કંઈક થાય છે કે નથી થતું? ચાલો જોઈએ. જેમ કે જો સદિશ એ ડોટ સદિશ બી, તો આપણે આને શું લખશું? એ બી કોસ થીટા. આ શું થયું? સમીકરણ નંબર 1.
હમણાં જ સમજાયું તો એ પ્રમાણે તમારે બી એ કોસ થીટા લખી શકો. તો આને આ રીતે પણ લખી શકો, બી ડોટ એ લખીએ કંઈક નહીં. તો આ ડાબા શું હતો, એ ડોટ બી. એનો અર્થ એવો થયો કે સદિશોના અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. સદિશોના અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. આપેલો ગુણધર્મ. ચાલો જો એ બી વચ્ચેનો ખૂણો હોય તો એ બી કોસ થીટા, બી એ કોસ થીટા ચેન્જ કરીને તમે આ રીતે લખી શકો. માટે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, બરાબર, નિયમનું પાલન કરે છે. તો આ રીતે છે તમે આને બતાવી શકો. હવે છે આગળ વધીએ. બરાબર, જો આગળ વધીએ તો કે છે બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ શું છે, આ સમજીએ આપણે. બરાબર છે, વિભાજનનો નિયમ. ચાલો અહીં બાજુમાં મેં એક આકૃતિ તો દોરી લીધી છે, પણ હવે હું એને મારી રીતે દોરું એટલે તમને હારવાર દોરતા જાજો. જેમ કે તમે જુઓ, ધારી લો કે આ કોઈ છે ઓ થી પી માપ લો, આ સદિશ એ છે. બરાબર, અહીંથી છે અને આ રીતે દોરશો એટલે ધારી લો કે આ સદિશ બી છે. બી બરાબર અહીંયા છે ઓ ક્યુ સાઇન વડે દર્શાવવું. તેના ઉપર હું કોઈ વળી ત્રીજો સદિશ દોરું, ધારી લો કે સદિશ સી દોરું છું, તેને હું દર્શાવું ઓ આર વડે. હવે બરાબર આખું સમજજો. હવે મારે શું કરવું છે તો કે મારે અહીંથી લંબ દોરવા છે. જેમ કે સદિશ બીનો છે શીર્ષ ક્યુ છે ને એના ઉપરથી છે હું અહીં નીચે લંબ દોરું. તો અહીં જે લંબ દોરું ને આને હું નામ આપી દઉં, ઓ એમ નામ આપી દઉં. પણ તમે જોઈ શકો છો ઓ એમ એટલે શું થાય. બરાબર છે, ઓ એમ એટલે થાય સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. જો અહીં લખું છું સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ થાય. ચાલો હવે છે અહીંથી હું એક આ લંબ દોરું, આને હું નામ આપી દઉં એન નામ આપી દઉં. તો ઓ એન શું થાય, અલા આર એન શું થાય તો કે સદિશ, અહીંથી તમે જુઓ તો કે આ જે ઘટક છે એમ એન, તો એ કે સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો અહીંયા લખીએ આપણે એમ એન બરાબર શું થાય તો કે એમ એન બરાબર થાય સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ થાય. બરાબર, હવે આખી વાત કરીએ. જો આ ધીરે ધીરે હું વધારતો જાઉં છું, આમાં ખાસ ધ્યાન આપજો. હવે હું અહીંથી આમાં લંબ દોરું છું. લંબ દોરીશ તો છે બી વત્તા સી થાય, આ યાદ રાખો તમે. તો સદિશ બી વત્તા સી છે એમાં જો આપણે એનો પ્રક્ષેપ દોરીએ તો ઓ એન થશે. જો તમે બરાબર, એટલે કે અહીંયા ઓ એન બરાબર ખબર છે આપણને ઓ એમ વત્તા એમ એન છે. અહીંયા શું વચાય આને તો કે આને વચાય સદિશ બી વત્તા સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ, આવું કંઈક વચાય છે. આટલી બધી મેં વાર્તા કરી. હવે આનું અર્થઘટન શું છે એ આપણે સાબિત કરવું છે. સાબિત કંઈક આવું કરવાનું છે, ધ્યાન આપજો. જો અહીં લખું છું સાબિત કે સદિશ એ ડોટ અહીંયા બી વત્તા સી હોય ને તો તમે આવું લખી શકો, એ ડોટ બી લખી શકો વત્તા એ ડોટ સી લખી શકો. ખ્યાલ આવ્યો? આને કહેવાય છે વિભાજનનો નિયમ. કે સદિશ એ ડોટ બી એ ડોટ કૌંસમાં બી વત્તા સી હોય તો બેનું વિભાજન કરીને તમે આ રીતે લખી શકો. હવે હું ડાબી બાજુ લઈને આગળ વધું છું. અહીં તમે જુઓ ડાબા શું છે તો કે સદિશ એ ડોટ બી વત્તા સી છે. હવે મેં જેમ હમણાં અહીંયા તમને સમજાવ્યું હતું કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પેલા સદિશ પરના પ્રક્ષેપના ગુણાકાર બરાબર હોય છે. તો આપણે એ જ થિયરીને અહીં રિપીટ કરીએ છીએ. એટલે મારે અહીં શું લખવાનું રહ્યું, સદિશ એનું મૂલ્ય, અને અહીં શું લખવાનું રહ્યું, સદિશ બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ, આવું લખવાનું રહ્યું. તો ચાલો સદિશ એનું મૂલ્ય કેટલું છે, એ છે. સદિશ બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે એ કેટલો થાય, બરાબર. જો આ પ્રક્ષેપ લઉં તો મારે છે અહીંયા શું લખવું પડે, જો આ લખવું પડે એટલે અહીંયા લખવું પડે ઇન્ટુ
ઓ એમ વત્તા શું લખવું પડશે? એમ એન લખવું પડે. હવે છે હું આગળ વધારું છું આ સ્ટેપ. જો આ સ્ટેપ આગળ વધારું તો એને છે હું ઓ એમ સાથે ગુણી નાખું વત્તા આ જ એને છે હું એમએન સાથે ગુણી નાખું. બરાબર. તો હતી આખી વાત આ રીતે સદિશ એ ડોટ બી પ્લસ સી. હવે અહીંયા વાંચો આ શું છે તો કે સદિશ એ નું મૂલ્ય છે. ઓ એમ શું છે તો એ આપણે અગાઉ સાબિત કરી દીધું છે. ઓ એમ બરાબર બી નો એ પરનો પ્રક્ષેપ છે. બી નો સદિશ એ પરનો શું છે? પ્રક્ષેપ છે. વત્તાના વત્તા આ શું છે તો કે એનું મૂલ્ય છે. mn શું છે તો કે mn છે અગાઉ આપણે જોઈ લઈએ શું છે. સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે. સદિશ સી નો સદિશ એ પરનો શું છે તો કે છે પ્રક્ષેપ છે. ચાલો હવે લખો સીધું જ સાદું રૂપ મળી જાય. જો સદિશ એ ડોટ બી વત્તા સી છે તો બરાબર એનું મૂલ્ય એટલે શું લખાય? સદિશ એ લખાય ડોટ બી નો એ પરનો પ્રક્ષેપ એટલે શું લખાય? બરાબર બી લખાય. બરાબર વત્તાના વત્તા એનું મૂલ્ય એટલે શું લખાય? એ લખાય. સી નો એ પરનો પ્રક્ષેપ એટલે શું લખાય? સદિશ સી લખાય. જો થઈ ગયું સાબિત. ડાબા બરાબર જબા. જો અહીંયા સાબિત જ આ કરવાનું હતું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરળતાથી આપણે છે વિભાજનનો નિયમ છે એ લઈ શકીએ છીએ. બરાબર. વિભાજનના નિયમની મદદથી છે આપણે આ સમગ્ર ગણતરી છે એ સરળતાથી કરી શકીએ છીએ. ફરીવાર આખું સમજાવી દો શું કર્યું છે એ સમજો. મેં પહેલાં કોઈ સદિશ ઓપી લીધો જેને નામ આપ્યું સદિશ એ. ઓમાંથી ઓક્યુ લીધો જેને સદિશ બી નામ આપ્યું. ક્યુમાંથી સદિશ એ ઉપર લંબ દોર્યો એટલે ઓ એમ આવ્યું. ઓ એમને મેં કીધું સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. હવે છે સદિશ સી દોર્યો ઓક્યુ ક્યુપી તરીકે એમાંથી લંબ દોર્યો એટલે એમએન મને મળ્યું. એમએન જે મળ્યું એ મેં કીધું સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ મળ્યો. ઓએન એટલે શું થાય તો કે ઓએમ વત્તા એમએન થાય. એનો અર્થ એવો થયો કે બી વત્તા સી જે મને મળ્યું છે એનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે એટલે મેં આખું લખ્યું. ડાબી બાજુ એવું કહે છે કે સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી વત્તા સી હોય તો એનું મૂલ્ય બી વત્તા સીનો એ પરનો પ્રક્ષેપ બેનો અદિશ ગુણાકાર કરવાનો એનું મૂલ્ય એ થાય. બી વત્તા સીનો એ પરનો પ્રક્ષેપ એટલે આપણે લખી શકીએ ઓએમ વત્તા એમએન. ગુણાકાર કરો. ગુણાકાર કરશો એટલે એ ગુણ્યા ઓએમ વત્તા છે એ ગુણ્યા એમએન થાય. એ એટલે એનું મૂલ્ય ઓએમ એટલે બીનો એ પરનો પ્રક્ષેપ બી એટલે બીનું એ એટલે એનું મૂલ્ય અને છે એમએન એટલે છે સીનો એ પરનો પ્રક્ષેપ. આ બેને જે આપણે અગાઉ જોઈ પ્રમાણે થિયરી પ્રમાણે બંધ બેસાડો એટલે સમીકરણ મળે છે જેને કહેવાય છે બે સદિશોનો અદિશ ગુણાકારનો નિયમ આપણને અહીંયા લાગુ પડે છે. બરાબર છે. હવે આવા ઘણા બધા કિસ્સા છે. હજી તો બીજો મેં લીધો. આવા 6 કિસ્સા ભણવાના છે આપણે. સદિશનું મૂલ્ય તેની પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે એવું સાબિત કરો. ચાલો સાબિત કરી દઈએ. જો ધારી લ્યો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. યાદ રાખો એ અને બી બધી રીતે સમાન છે. મૂલ્ય સમાન છે અને દિશા સમાન છે. એનો અર્થ એવો થયો બંને વચ્ચેનો ખૂણો 0 અંશનો થાય છે. સમજો હવે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? 0 અંશનો. તો હવે તમે જો સદિશ એ ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો એટલે શું લખવાનું રહ્યું? કોસ થીટા. એનું મૂલ્ય એટલે એ. હવે તમને એ સમજાયું એ દેખાઈને તમે બી લખી શકો બી દેખાઈને એ લખી શકો એટલે વડે અહીં મૂકું છું બીની જગ્યાએ એ અને અહીં મૂકું છું કોસ 0. કોસ 0 એટલે શું થાય તો કે 1 થાય તો કે અહીંયા આવશે એનો વર્ગ ઇન્ટુ શું આવે 1 આવશે. તો અહીંયા પણ તમે છે સદિશ એ જ્યાં બી દેખાઈને એ લખી શકો છો. જો હું ખાલી એ લઉં બરાબર તો અંડર રૂટમાં શું થાય? સદિશ એ ડોટ એ થાય કે ન થાય? હવે જો આને વચ્ચે કઈ રીતે સદિશનું મૂલ્ય એટલે કે આ મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના પોતાની સાથેના એટલે એનો એ સાથેનો જ અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે. એનો અર્થ એવો થયો કે જે સમાંતર સદિશ છે સમાંતર સદિશ આપણે આને કંઈક બતાવીએ. જો આ રીતે ધારી લે કે એ અને બી બે એકબીજાને સમાંતર છે તો હંમેશા યાદ રાખવાનું તેમની વચ્ચેનો ખૂણો કેટલાનો બને? 0 અંશનો બને. બરાબર. તો કે આને આ રીતે સરળતાથી આપણે સમજી શકીએ છીએ. રિપીટ કરું છું.
જ્યાં એ દેખાય ત્યાં તમે બી પણ મૂકી શકો, બી દેખાય ત્યાં એ પણ મૂકી શકો. જવાબ આવશે કે સદિશનું મૂલ્ય પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે. જો એ ને બી સમાંતર હોય તો ખૂણો 0 ન હોય, તો અહીંયા છે એ બી વડે દર્શાવી શકો. એનો અર્થ એવો થયો બી દેખાય ત્યાં તમે એ મૂકી શકો. જો અહીંયા એ મૂક્યો, વર્ગમૂળ કાઢો તો આ રીતે લખાય. એટલે કે કોઈ પણ સદિશનું મૂલ્ય તે સદિશના તેની સાથે કરેલા અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે. અથવા તો આમ પણ બોલાય. બરાબર, તો આ રીતે છે સરળતાથી છે આ બધા દાખલા આપણે ગણી શકીએ છીએ. ચાલો, ન્યૂ પોઈન્ટ આવે છે કે ધારી લ્યો કે સદિશ એ અને સદિશ બંને એકબીજાને લંબ છે. જો લંબ હોય તો આપણને એમનો ખ્યાલ આવે ખૂણો કેટલાનો બને? 90. જો હું અહીં દોરું છું, આ સદિશ એ, સદિશ બી, બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? 90 છે. તો અદિશ ગુણાકાર લેશો તો હંમેશા શૂન્ય આવે. કઈ રીતે? જો એ ડોટ બી બરાબર આવશે એ બી, અહીં શું લખું? કોસ થીટા. તો અહીંયા આવશે એ ઇન્ટુ બી, અહીંયા આવશે કોસ 90. તો અહીંયા આવશે એ ઇન્ટુ બી કોસ 90 એટલે થાય 0. શું થયું? તો અહીંયા આવશે સદિશ એ ડોટ બી બરાબર શું થાય? 0. બરાબર. તો હવે સરળ આ ચોથું સ્વરૂપ હતું. અને આગળનું જે આપણે લીધું ને આ કયામાં હતું? ત્રીજો. હવે 7 છે વિદ્યાર્થી મિત્રો. હાલો વાંચી જઈએ. એ અને બી લંબ હોય તો થીટા બરાબર 90 થાય. એ ડોટ બી એટલે એ બી કોસ 90, કોસ 90 એટલે 0. એનો અર્થ એવો થયો બે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના જ્યારે લંબ સદિશો હોય તો હંમેશા એની આવશ્યક માટેની શરત એ છે કે હંમેશા કેવા મળશે? શૂન્ય મળે. કાર્તેજીય યામ પદ્ધતિમાં એકમ સદિશોનો અદિશ ગુણાકાર. હવે જો આ પણ એકદમ સમજ્યા જેવું છે. બરાબર છે. એકમ સદિશોનો અદિશ ગુણાકાર આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ. બરાબર. કાર્તેજીય યામ પદ્ધતિ આપણને ખબર છે શું છે, ખાસ યાદ રાખજો. આ એક્સ અક્ષની દિશા છે, વાય અક્ષની દિશા છે, આ ઝેડ અક્ષની દિશા છે. બરાબર છે. એક્સ અક્ષની દિશાના એકમ સદિશને આપણે ખબર છે આઈ કેરેટ વડે દર્શાવીએ, વાય અક્ષમાં જે કેરેટ વડે દર્શાવીએ, ના શું બતાવીએ? કે કેરેટ વડે. હવે જો મારે એકમ સદિશોનો અદિશ ગુણાકાર કરવો, ધારી લો કે આઈ કેરેટ ડોટ હું આઈ કેરેટ લખું છું, તો શું થાય? જો હું આઈ કેરેટ લખું તો અહીંયા આવશે આઈ કેરેટનું માન, અહીંયા આવશે આઈ કેરેટનું માન, અને આઈ ડોટ આઈ એટલે બંને એક શખ્સની દિશા જ થઈ. તમે જુઓ, એનો અર્થ એવો થયો કે અહીં બંને વચ્ચેનો ખૂણો છે ને મારે કેટલો લેવાનો? 0 અંશ. તો આઈ કેરેટનું મૂલ્ય 1, આઈ કેરેટનું મૂલ્ય 1 અને કોસ 0 એટલે 1. એનો અર્થ એવો થયો શું થયું? 1. તો આના ઉપરથી મને છે એવી થિયરી મળી, બરાબર, કે અહીંયા હું લખું છું, ધ્યાન આપજો, કે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ હોય, કે પછી જે કેરેટ ડોટ જે કેરેટ હોય, કે પછી કે કેરેટ ડોટ કે કેરેટ હોય. ટૂંકમાં એક જ દિશામાં હોય તો હંમેશા આની કિંમત કેટલી મળે? 1 મળે છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે. બરાબર છે. હવે આપણે થોડુંક ઊંધું વિચારીએ. જેમ કે તમે જો, હવે હું લઉં આઈ ડોટ જે, આઈ અને જે લઉં તો ખૂણો કેટલાનો બન્યો? 90નો. હજી તમને મેં હમણાં જ સમજાયું, 90નો ખૂણો હોય ત્યારે જવાબ હંમેશા શું આવે? મીંડી આવે. ચાલો લઈએ તો વધારે ખ્યાલ આવે. આઈ ડોટ શું આવશે? જે. આઈનું મૂલ્ય, જેનું મૂલ્ય, બંને વચ્ચેનો ખૂણો, ખૂણો તો ખબર જ છે 90નો. આઈનું મૂલ્ય 1, જેનું મૂલ્ય 1 અને કોસ 90 એટલે 0. તો આઈ ડોટ જે બરાબર શું થાય? 0. તો આના ઉપરથી આપણને છે અગત્યનું પરિણામ આવું મળે છે, આઈ ડોટ જે હોય, કે પછી જે ડોટ કે હોય, કે પછી કે ડોટ આઈ હોય, દરેક કેસમાં ખૂણો 90નો બનતો હોવાથી આનું પરિણામી કિંમત હંમેશા આપણને કેવી મળશે? 0 મળશે. સ્ક્રીનશોટ લઈ લેવા. બરાબર. તો જો આ કિંમત હોય તો 1, અને જો આ કિંમત હોય તો હંમેશા કેવી મળે? 0. આ આપણે છે કેટલામાં લીધો? નંબર 5. ચાલો નંબર 6 તરફ આગળ વધીએ. હવે હું બહુ કસરત નહીં કરું, સીધું લઈશ. બરાબર. ચાલો પહેલાં વાંચી જઈએ. આઈ, જે, કે અનુક્રમે એક્સ, વાય અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશ છે. આઈ ડોટ આઈ એટલે એની કિંમત 1 આવશે, જે ડોટ જે 1 આવે, કે ડોટ કે 1 આવે. શું કામ? તો એની સમજૂતી આપેલી છે. આઈ ડોટ જે ખૂણો 90નો થાય, 90નો થાય તો હંમેશા આ બધી કિંમતો લ્યો તો હંમેશા કેવી આવે? 0માં મળે છે. હવે ત્યાર પછીનો અને છઠ્ઠો ઘટક
શું બતાવે છે એની ચર્ચા કરીએ. છઠ્ઠો ઘટક આપણને કંઈક એવું કહે છે કે સદીશોના કાર્તેજીય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો. હવે સદીશ એ અને બી ત્રિપરિમાણમાં હોય ને તેને ત્રણ ઘટક થાય. જો એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ. બીના પણ ત્રણ ઘટકો થાય, બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ અને બી ઝેડ કે કેરેટ. જ્યારે તમે એ ડોટ બી મૂકો ત્યારે એની કિંમતો મૂકવી પડે, બીની કિંમતો મૂકવી પડે. હવે આનો ગુણાકાર કઈ રીતે થાય એની આપણે સમજૂતી લઈએ. જેમ કે તમે જો પહેલા આ બેનો ગુણાકાર થાય તો આપણને ખબર છે એ એક્સ ઇન્ટુ બી એક્સ થાય, આઈ અને વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એટલે આઈ ડોટ આઈ અહીંયા આવશે, પછી વત્તાના વત્તા આવે, વળી આ જે કિંમત છે એનો આની હારે ગુણાકાર થાય એટલે એ એક્સ બી વાય થાય. જો પણ અહીંયા આવશે આઈ ડોટ જે એટલે આપણને ખબર છે આઈ ડોટ જે એટલે હંમેશા અહીંયા શું આવશે 0, અહીંયા આવશે 1, આ યાદ રાખવાનું. એ જ રીતે આ એક્સ વાળા પદની હવે આની હારે ગુણાકાર થાય તો તમને ખબર છે એ એક્સ બી ઝેડ આવે પણ અહીંયા આવશે આઈ અને અહીંયા કે છે તો આઈ ડોટ કે એટલે આની કિંમત શું થાય 0. હવે તમારે કોનો ગુણાકાર કરવાનો તો કે છે તમારે અહીંયા ગુણાકાર જે કરવાનો છે બરાબર એ આવે છે એ વાયનો આની હારે ગુણાકાર કરવાનો તો કે એ વાય બી એક્સ અહીંયા આવશે જે ડોટ આઈ, આપણને ખબર છે 90નો ખૂણો બને કિંમત 0. વળી પાછું છે એ વાય બી વાય જે ડોટ જે પણ કિંમત કેટલી આવી અહીંયા 1. વળી અહીંયા આવશે એ વાય બી ઝેડ, જોઈ શકો છો જે ડોટ કે એટલે કિંમત કેટલી આવી 0. હવે છેલ્લું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો બાકી રહ્યું છે. છેલ્લું સ્ટેપ બાકી રહ્યું બરાબર. તમે જો હવે એ ઝેડનો આની હારે ગુણાકાર થાય બી એક્સ, એ ઝેડનો બી એક્સ હારે ગુણાકાર થયો કે ડોટ આઈ આવશે, વત્તા એ ઝેડનો છે બી વાય હારે ગુણાકાર થાય કિંમત આવે, આ જ એ ઝેડનો આની હારે ગુણાકાર થાય કિંમત આવે. પણ આપણને ખબર છે આ દરેક વખતે અહીંયા 0 આવશે, અહીં કેવી આવશે 1. તો ટોટલ 9 સ્ટેપ થયા. એમાંથી છે કયા સ્ટેપ કેન્સલ થાય છે? આ બધા સ્ટેપ કેન્સલ થાય મેં 0 લખાય કાર્તેજીય યામાક્ષ પદ્ધતિનો. વૈધા કયા? 3 સ્ટેપ વૈધા. એક એ એક્સ બી એક્સ બાજુમાં કિંમત 1 એટલે અહીંયા જો મેં લખ્યું છે આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે હોય તો 1 હોય, અન્યથા બધી જ કિંમતો માટે કેવું આવે 0 આવે. તો હવે મને 3 સ્ટેપ મળે છે. 3 સ્ટેપ મળે એ કયા કયા મળ્યા તો કે અહીંયા લખું કે સદિશ એ ડોટ બી હોય તો તમને આ સ્ટેપ મળે એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય અને વત્તા મળશે એ ઝેડ બી ઝેડ. આ થયો આનો ફાઇનલ જવાબ. કારણ કે આઈ ડોટ આઈ જે ડોટ જે એટલે તો 1 થઈ જાય છે. ક્લિયર? તો આ છઠ્ઠું આપણે પૂર્ણ કર્યું. હવે લઈએ સાતમું. હવે લઈએ 7. 7 શું છે કે બે સદીશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો મેળવો. આરામથી મેળવી શકાય. જો સદીશ એ ડોટ બી એટલે અહીંયા એનું મૂલ્ય બીનું મૂલ્ય અને અહીં શું આવશે કોસ થીટા. મારે ખૂણો ગોતવો છે તો અહીંયા કોસ થીટા લખવાના. અહીંયા આવશે સદીશ એ ડોટ સદીશ બી અને છેદમાં આવશે એનું મૂલ્ય બીનું મૂલ્ય. તમને ખબર છે કે અહીંયા આવશે એ એક્સ આઈ કેરેટ વત્તા શું આવે એ વાય જે કેરેટ આવે એના 3 ઘટક ત્રિપરિમાણમાં અને એ ઝેડ શું આવે કે કેરેટ. અહીંયા પણ તમને ખબર છે સદીશ બી ના 3 ઘટક બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ વત્તા અહીંયા શું આવે બી ઝેડ કે કેરેટ. 3 ઘટક. હવે એનું મૂલ્ય કેટલું થાય તમને ખબર છે? એનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય એટલે એના 3 ઘટક. તો અહીંયા આવશે એ એક્સ સ્ક્વેર, અહીંયા આવશે એ વાય સ્ક્વેર અને અહીંયા શું આવશે એ ઝેડ સ્ક્વેર. તમે આગળ જોયું જો હું આને માન સ્વરૂપે દર્શાવું તો મારા બધું શેમાં લઈ જવું પડે? વર્ગમૂળમાં લઈ જવું પડે ને, બરાબર? એ જ રીતની આપણે વાત કરીએ તો બીના પણ આ જ રીતે આવશે બી એક્સ સ્ક્વેર બી વાય સ્ક્વેર અને શું આવશે બી ઝેડ સ્ક્વેર. હવે તમને એમ થાય કે સાહેબ આનું સાદુરૂપ શું થાય? એ તો હજી હમણાં જ આપણે આપ્યું. જો આનું આપણે જે સાદુરૂપ લીધું એનું સાદુરૂપ આપણે શું મળ્યું? આ મળ્યું કે નહીં? બરાબર. તો એ લખી નાખો. તો અહીંયા આવશે કોસ થીટા બરાબર છે એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા આવશે એ ઝેડ બી ઝેડ આવશે. છેદમાં શું આવશે અંડર રૂટ એ એક્સ સ્ક્વેર સોરી એ વાય સ્ક્વેર વત્તા અહીંયા આવશે એ ઝેડ સ્ક્વેર, અહીંયા આવશે બી એક્સ સ્ક્વેર બી વાય સ્ક્વેર અને બી ઝેડ સ્ક્વેર. સામાન્ય એવું ગણિત છે. આ ગણિતના આધારે છે તમે ગણતરી કરી શકો છો. આ થઈ ગયો જવાબ. આના આધારે આપણે 2-4 દાખલા ગણશું પણ ખરા. બરાબર? અથવા તો છે તમને એમ થાય કે મારે ખૂણાને લઈને આગળ વધવું છે તો તમે ડાયરેક્ટ જો આ સ્ટેપ ઉપરથી પણ આગળ વધી શકો છો. જો આ સ્ટેપ ઉપરથી જેમ કે જો આને આ રીતે પણ લખી શકાય. જો હું થીટા લખી નાખું તો અહીંયા શું લખી નાખાશે કોસ ઇન્વર્સ
સદિશ a ડોટ બી અને અહીંયા આવશે એનું માન અને અહીંયા શું આવશે બીનું માન. બરાબર, આ રીતે પણ આને દર્શાવી શકો છો. જો અહીંયા છે કોસ થીટા, થીટાને સૂત્રનો કરતા બનાવો. મળી ગયું સ્ટેપ, જોઈ લો છે. હજી તમારે આગળ સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપીને જો તમે એને આ રીતે લઈ જઈ શકો છો. જેનું કિંમત આપણે અહીં મેળવી જો છે કે નહીં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે સરળતાથી છે આપણે છે આવા બધા પોઈન્ટ છે એના પ્રત્યે છે આગળ જઈ શકીએ છીએ. તો હવે આપણે આગળ વધીએ તો કે છે હજી આપણે થોડો ઘણો સમય છે, હજી થોડીક વાતો કરીએ. શેની વાતો કરીએ? બરાબર, તો કે હવે આગળના ટોપ પોઈન્ટની વાત કરીએ. કાર્ય અને ગતિ ઉર્જાની વ્યાખ્યાઓ આપો એવું કહે છે. કાર્ય અને ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. હવે આપણને એટલું ખબર પડે છે કે કાર્ય કોને કહેવાય. કાર્ય એટલે વર્ક. એનું સૂત્ર એવું છે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે એફ, સ્થાનાંતર એટલે ડી, કાર્ય એટલે વર્ક. તો છે જો પદાર્થ ઉપર બળ લાગે, ધારી લો કે આ કોઈ પદાર્થ છે, એફ જેટલું બળ લાગે છે અને આ પદાર્થનું છે અહીંયા ડી જેટલું સ્થાનાંતર થાય છે એવું કહીએ આપણે. ટોટલ છે ડી જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. સામાન્ય વ્યાખ્યા લઈએ તો કાર્ય આ રીતે લઈ શકાય. એક યાદ રાખીએ, આગળ પણ આપણે ચર્ચા કરશું. કાર્ય છે ધન પણ હોઈ શકે, ભલે અદિશ રાશિ રહી, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કેવા કિસ્સામાં ત્રણેય વસ્તુ હશે તેની ચર્ચા આપણે આગળ કરશું. ત્યારબાદ છે ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા કોને કહેવાય? હવે ગતિ ઉર્જામાં તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ઘણી બધી વ્યાખ્યાઓ લખી શકીએ કે પદાર્થ જ્યારે ગતિમાં હોય, જેમ કે છે દાખલા તરીકે ધનુષમાંથી તીર છૂટે ત્યારે ગતિમાં હોય, તો આપણે એવું લખી શકીએ કે પદાર્થ જ્યારે ગતિમાં હોય, જ્યારે ગતિમાં હોય ત્યારે તેમાં જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય, ત્યારે કાર્ય કરવાની જેની પાછળ જે કંઈ ક્ષમતા છે આ ક્ષમતાને કહેવાય છે તેની ગતિ ઉર્જા. બરાબર, તમારે છે આ બધા પોઈન્ટ છે ને ઉદાહરણ ઉપર યાદ રાખવાના. જેમ કે ધનુષમાંથી છૂટેલું તીર, એની અંદર ગતિ કરવાની ક્ષમતા છે, કાર્ય ઉર્જા છે, એટલા માટે છે એ ગતિ કરી શકે છે. ગતિ ઉર્જાનું કાઇનેટિક એનર્જી કહેવાય. કે આવું સૂત્ર તમે ક્યારેક ભણ્યા હશો. આ દળ છે, આ પદાર્થનો વેગ છે. એનો અર્થ એવો થયો વેગ 0 હોય ત્યારે ગતિ ઉર્જા શૂન્ય થાય. પદાર્થ ધારી લો કોઈ સ્થિર સ્થિતિમાં પડ્યો છે, તમે એમ કહો ને ગતિ ઉર્જા કેટલી છે તો કે 0. શું કામ? કારણ કે વેગ 0 છે. તો આના ઉપરથી હું આને આ રીતે લખી શકું. આના ઉપરથી હું આને આ રીતે લખી શકું. જો હું વ્યાખ્યા બનાવું છું, જોજો, પદાર્થના દળ અને વેગના વર્ગના અડધા મૂલ્યોને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય છે? ગતિ ઉર્જા કહે છે. જો બળ અને બળ લાગતું હોય તે દરમિયાન પદાર્થનું સ્થાનાંતર થાય તો કાર્ય કહેવાય. એટલે કાર્યનું સૂત્ર થયું બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન કહેવાય, ખબર છે આપણને. વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ કહેવાય. અને બળ કે સ્થાનાંતર છે લંબ રૂપે હોય તો કાર્ય શૂન્ય કહેવાય. ચાલો, ત્રણેય પોઈન્ટ હવે હું વારવાર કરાવી દઉં. શું કામ? કારણ કે આમાં ચર્ચા કરી દીધી છે. ઓકે, ચાલો અહીં આપણે છે આની ચર્ચા કરીએ છીએ. જો કાર્ય ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય અને શૂન્ય ક્યારે હોય. કાર્ય ધન. હવે જોજો, કોઈ સપાટી ઉપર આ પદાર્થ છે, હવે અહીંયા એફ જેટલું બળ લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર તે જ દિશામાં થાય છે. કેટલું સ્થાનાંતર થાય છે? ડી જેટલું. બરાબર, આવા કેસની અંદર છે કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બે સદિશોનો અદિશ ગુણાકાર અમે સદિશ રાશિ મળે. એટલે બળનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો એટલે થીટા. તમે જોવો છો જે દિશામાં બળ લાગે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. એટલે ખૂણો કેટલાનો બન્યો? 0નો. એનો અર્થ એવો થયો કે અહીંયા એફ આવશે, અહીંયા ડી આવશે અને અહીંયા આવશે cos 0. cos 0 એટલે શું થાય? 1 થાય. તો અહીંયા શું મૂકવાનું? 1. બરાબર, તો આ કેસમાં કાર્ય આપણને કેવું મળ્યું? ધન મળ્યું. ચાલો હવે બીજો કેસ લઈએ. કાર્ય ઋણ ક્યારે હોય? હવે તમે વાહન લઈને જાઓ છો, બરાબર,
બ્રેક મારો છો ત્યારે બ્રેક ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં, તો જ વાહન ઊભું રહે ને. પણ વાહન સીધું નહીં ઊભું રહે, અમુક ઢસડાઈને ઊભું રહે છે. એટલે બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં છે. તો ત્યારે છે થીટા બરાબર ખૂણો કેટલાનો બનતો હોય છે? 180. આવા કેસમાં મારે લખવું પડે બળ ગુણ્યા સ્થાનાંતર કોસ 180. તો અહીંયા લખવું પડે કે એફ ઇન્ટુ ડી ઇન્ટુ -1. એટલે અહીંયા લખવું પડે -f ઇન્ટુ ડી. એનો અર્થ એવો થયો કે અહીંયા છે કાર્ય ગતિની વિરુદ્ધ દિશામાં થાય છે. આવા સંજોગોમાં તમને કાર્ય છે એ કેવું મળશે? ઋણ મળશે. ધારી લ્યો કે આ જ પદાર્થ ઉપર હું ઉધ્વ દિશામાં બળ લગાડું છું એફ જેટલું, બરાબર. એટલે અહીંયા જે ખૂણો કેટલાનો બન્યો? 90. ધારી લ્યો સ્થાનાંતર થાય છે પણ લંબ રૂપે બળ લાગે છે. તો આવા સંજોગોમાં છે તમને કાર્ય છે ને શૂન્ય મળે, ખાસ કરીને વર્તુળ માર્ગ ઉપર, બરાબર છે. તો અહીંયા હું લખું કાર્ય બરાબર છે બળ ગુણ્યા સ્થાનાંતર, અને અહીં હું લખું cos 90. cos 90 એટલે શું થાય? તો કે 0 થાય. તો કાર્ય કેવું હોય? શૂન્ય હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો કાર્ય ધન, પરસ્પર વિરુદ્ધ હોય તો કાર્ય ઋણ, અને લંબ રૂપે બળ લાગતું હોય તો હંમેશા કાર્ય શૂન્ય મળે છે, બરાબર. જો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, પદાર્થના ગતિમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને છે આપણે ગતિ ઉર્જા કહીએ છીએ, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. જો કે આથી જો પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જા વધારે છે એવું તાર્કિક રીતે વિચારી શકાય. ઓછી ઝડપથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા ઓછી છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારના છે અડધા મૂલ્યને પણ ગતિ ઉર્જા કહેવાય. જો અહીં સૂત્ર બને જ છે. તો આવા બધા પોઈન્ટ છે આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.